આજે આપણે વાત કરવાના છીએ અમેરિકન મિત્રે દીકરીનું મામેરું કર્યું. ગુજરાતના એક શાંત ગામમાં મનસુખભાઈ પટેલનું નાનું ઘર હતું. આંગણામાં એક જૂનું વૃક્ષ, દિવાલો પર વર્ષોની મહેનતના નિશાન. જીવન સાદું હતું, આવક ઓછી હતી, પરંતુ સંસ્કાર અને માન મોટા હતા. મનસુખભાઈ ખેતી કરતા, વરસાદ પર આધાર રાખતા. વર્ષ સારું જાય તો ઘરમાં ખુશી, વર્ષ ખરાબ જાય તો ચિંતા. તેમના પરિવારમાં પત્ની અને એક જ દીકરી કાજલ હતી. કાજલ હવે લગ્નલાયક થઈ ગઈ હતી. ઘરમાં વાતો શરૂ થઈ ગઈ હતી. સગાઓ આવતા, સંબંધીઓ સલાહ આપતા. અંતે એક સારો સંબંધ મળ્યો. લગ્ન નક્કી થયા, ઘરમાં ખુશી આવી. પણ એ ખુશી સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો. ગામમાં એક પરંપરા હતી. દીકરીના લગ્નમાં મામેરું કરવું જરૂરી માનવામાં આવતું. સગાઓ અને માવતર તરફથી ભેટો આપવાની પરંપરા. સમાજમાં એનું મહત્વ હતું. લોકો એ પ્રમાણે માન આપતા. મનસુખભાઈને ખબર હતી કે આ પરંપરા પૂરી કરવી પડશે, પરંતુ તેમની હાલત એવી નહોતી. પૈસા ઓછા હતા. પાક પણ એ વર્ષ સારો નહોતું આવ્યું. તેમણે ઘણો વિચાર કર્યો. કેટલાક સગાઓ પાસે મદદ માંગી, પરંતુ ક્યાંક બહાના મળ્યા, ક્યાંક ના મળી. ધીમે ધીમે મનસુખભાઈ અંદરથી તૂટવા લાગ્યા. કાજલ બધું સમજતી હતી. તે પોતાના પિતાની પરિસ્થિતિ જાણતી હતી. એક સાંજે તે પિતાની બાજુમાં બેસી ધીમે અવાજમાં બોલી, "પપ્પા, તમે ચિંતા ન કરો. મને મોટા મામેરાની જરૂર નથી. સાદા રીતે લગ્ન થઈ જશે." મનસુખભાઈએ દીકરી તરફ જોયું. આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, "બેટા, વાત વસ્તુની નથી, વાત માનની છે. હું તારો પિતા છું. હું તારા માટે બધું કરવું છે." કાજલ શાંત રહી ગઈ. ઘરમાં મૌન છવાઈ ગયું. તે રાતે મનસુખભાઈને ઊંઘ આવી નહીં. તેઓ આંગણામાં બેઠા રહ્યા, આકાશ તરફ જોયું, મનમાં હજારો વિચારો. શું કરવું? ક્યાંથી પૈસા લાવવું? પ્રશ્નો વધતા ગયા. એ દરમિયાન તેમણે એક જૂની યાદ આવી. વર્ષો પહેલા જ્યારે તેઓ યુવાન હતા, તે સમયે તેઓ અમદાવાદમાં કામ કરતા. ત્યાં એક વિદેશી યુવક આવ્યો હતો. નામ હતું જ્હોન. તે અમેરિકાથી આવ્યો હતો. ભારતમાં કામ માટે આવ્યો હતો. ભાષા આવડતી નહોતી, કોઈ ઓળખાણ નહોતી. તે ખૂબ મુશ્કેલીમાં હતો. મનસુખભાઈએ તેને મદદ કરી. રહેવા માટે જગ્યા આપી, ખાવાનું આપ્યું, શહેરમાં કામ શોધવામાં મદદ કરી. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ. જ્હોનને મનસુખભાઈમાં એક સારો માણસ મળ્યો અને મનસુખભાઈને એક સારો મિત્ર મળ્યો. બંને સાથે સમય પસાર કરતા, એકબીજાની ભાષા શીખતા, સંસ્કૃતિ સમજતા. જ્હોન ઘણીવાર કહેતો, "તું મારા માટે ફક્ત મિત્ર નથી, તું મારો ભાઈ છે." આ શબ્દ મનસુખભાઈના દિલમાં બેઠા હતા. થોડા મહિનાઓ પછી જ્હોનનું કામ પૂરું થયું. તેને પાછા અમેરિકા જવું પડ્યું. જતા પહેલા તેણે મનસુખભાઈને કહ્યું, "હું તને ક્યારેય ભૂલીશ નહીં." બંનેએ એકબીજાને વચન આપ્યું કે સંપર્કમાં રહેશે. જરૂરિયાતમાં ફોન થતા, પત્રો આવતા, પરંતુ સમય સાથે સંપર્ક ઓછો થયો. જીવનની વ્યવસ્થા વધી અને એક દિવસ સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો. વર્ષો વીતી ગયા. એ યાદ હવે ફક્ત સ્મૃતિ બની ગઈ. આ બધું યાદ કરતા મનસુખભાઈના ચહેરા પર થોડી શાંતિ આવી, પરંતુ તરત જ તેઓ વાસ્તવિકતા તરફ પાછા આવ્યા. એ હવે ક્યાં હશે? એને શું યાદ હશે? એમ વિચાર્યું તેઓ ફરી ચિંતામાં ડૂબી ગયા. સવારે ગામમાં લોકો મળ્યા. કોઈક બોલ્યું, "મનસુખભાઈ, લગ્ન નજીક છે ને? મામેરું તૈયાર છે?" આ શબ્દ તેમના દિલમાં શોભી ગયા. તેઓ માત્ર હસ્યા, પરંતુ અંદરથી દુઃખ વધ્યું. દિવસો પસાર થયા. લગ્નની તારીખ નજીક આવતી ગઈ. તૈયારીઓ શરૂ થઈ, પરંતુ મનસુખભાઈના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. એક દિવસ તેઓ એકલા ઘરમાં બેઠા હતા. અચાનક તેમના ફોન પર એક અજાણ્યો નંબર આવ્યો. નંબર વિદેશી લાગતો હતો. તેમણે ધીમે ફોન ઉઠાવ્યો. "હેલો." સામેથી અવાજ આવ્યો. "હેલો, મનસુખ." મનસુખભાઈ થોડા ચોંકી ગયા. અવાજ ઓળખવાનો પ્રયત્ન કર્યો. પછી સામેથી ફરી અવાજ આવ્યો. "હું જ્હોન બોલું છું. તને યાદ છે?" આ સાંભળતા જ મનસુખભાઈના હાથ કંપી ગયા. આંખોમાં આશ્ચર્ય અને સાથે આનંદ. "જ્હોન, તું?" એમ બોલ્યા. બંને વચ્ચે થોડા સેકન્ડ મૌન રહ્યું. પછી બંને હસ્યા. વર્ષો પછી મિત્રતા ફરી જીવિત થઈ ગઈ. જ્હોને પૂછ્યું, "તું કેમ છે?"
તારો પરિવાર કેમ છે? મનસુખભાઈએ પોતાની હાલત જણાવી. વાતો કરતા કરતા વાત કાજલના લગ્ન સુધી આવી. મનસુખભાઈના થોડા અટક્યા, પરંતુ અંતે તેમણે પોતાની ચિંતા કહી દીધી. ફોનની બીજી બાજુ થોડા સેકન્ડ શાંતિ રહી. પછી જ્હોન ધીમે અવાજમાં બોલ્યો, તું ચિંતા ન કર. મનસુખભાઈ કંઈ બોલ્યા નહીં. જ્હોન આગળ બોલ્યો, તારી દીકરી મારા માટે પણ દીકરી જેવી છે. તું મને ક્યારેય મદદ કરી હતી, આજે મારો વારો છે. મનસુખભાઈ આશ્ચર્યથી પૂછ્યું, શું કહે છે તું? જ્હોન મજબૂત અવાજમાં બોલ્યો, હું તારી દીકરીનું મામેરું કરીશ. આ શબ્દ સાંભળીને મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો. તું અમેરિકાથી? એમ પૂછ્યું. જ્હોન બોલ્યો, હા, હું આવું છું અને બધું હું સંભાળીશ. મનસુખભાઈ નિર્વાક થઈ ગયા. વર્ષો જૂની મિત્રતા આજે ફરી જીવિત થઈ ગઈ હતી. તેમણે માત્ર એટલું જ કહ્યું, તું ખરેખર આવશે? જ્હોન હસ્યો, હા ભાઈ. માટે કંઈ પણ. ફોન બંધ થયો. મનસુખભાઈ લાંબા સમય સુધી શાંત બેઠા રહ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. ઘરમાં એક નવી આશા જન્મી. તેમણે કાજલને બોલાવી બધું કહ્યું. કાજલને પણ વિશ્વાસ નહોતો આવ્યો. સાસુ? એમ પૂછ્યું. મનસુખભાઈએ કહ્યું, હા, હવે બધું સારું થશે. ઘરમાં ખુશીનો માહોલ બન્યો, પરંતુ સાથે જ એક સ્પેશન પણ હતું. ગામમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો ચર્ચા કરવા લાગ્યા. અમેરિકન માણસ મામેરું કરશે. કોઈ માને, કોઈ શંકા કરે, કેટલાક હસે, જુઓ શું થાય છે એમ કહે. પરંતુ મનસુખભાઈના દિલમાં હવે વિશ્વાસ હતો. તેમને ખબર હતી કે સાચી મિત્રતા ક્યારેય તૂટતી નથી. ગામમાં હવે એક જ વાત ચર્ચામાં હતી, અમેરિકન મિત્ર આવશે અને મામેરું કરશે. કેટલાક લોકો ઉત્કૃત હતા, કેટલાકને વિશ્વાસ નહોતો, કેટલાક મજાક પણ કરતા. પરંતુ મનસુખભાઈ શાંત હતા. તેમના ચહેરા પર હવે ચિંતા નહોતી, એક અજાણી શાંતિ હતી. તેઓ રોજ ઘરની તૈયારી કરતા, લગ્નની વ્યવસ્થા કરતા. કાજલ પણ ખુશ હતી, પરંતુ તેની અંદર પણ એક પ્રશ્ન હતો, જ્હોન ખરેખર આવશે? દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા અને અંતે એ દિવસ આવ્યો. સવારે ગામમાં એક કાર આવી. ગામમાં લોકો એકઠા થવા લાગ્યા. કારમાંથી એક વિદેશી માણસ બહાર આવ્યો, સાદા કપડામાં, ચહેરા પર સ્મિત. એ જ્હોન હતો. મનસુખભાઈએ તેને દૂરથી જ ઓળખી લીધો. તેઓ દોડી ગયા. બંને એકબીજાને મળ્યા. વર્ષો પછીની આ મુલાકાત હતી. બંનેની આંખોમાં આંસુ હતા. કોઈ શબ્દ નહોતા, ફક્ત લાગણી હતી. ગામના લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બધા ચોંકી ગયા. ખરેખર આવ્યો છે, કોઈક બોલ્યો. જ્હોન ઘરમાં આવ્યો, સૌને મળ્યો, ખૂબ નમ્રતા સાથે વાત કરી. તેણે ભારતીય રીત રિવાજને માન રાખ્યો. કાજલને આશીર્વાદ આપ્યો. તું મારી દીકરી જેવી છે એમ કહ્યું. કાજલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મનસુખભાઈની પત્ની પણ ભાવુક થઈ ગઈ. ઘરમાં એક અલગ જ વાતાવરણ બન્યું. હવે બધાને વિશ્વાસ થઈ ગયો કે આ ફક્ત વાત નહીં, સચ્ચાઈ છે. બીજા દિવસે મામેરાનો કાર્યક્રમ હતો. ગામમાં સજાવટ થઈ. લોકો મોટી સંખ્યામાં આવ્યા. સૌને જિજ્ઞાસા હતી, વિદેશી માણસ મામેરું કેવી રીતે કરશે? જ્હોન પરંપરાગત કપડામાં આવ્યો, સાદું કુર્તા પહેર્યું. સૌને પ્રણામ કર્યા. આ જોઈને લોકો વધુ પ્રભાવિત થયા. કાર્યક્રમ શરૂ થયો. જ્હોને મામેરાની તમામ વસ્તુઓ તૈયાર રાખી હતી, કપડાં, દાગીના, ભેટો, બધું સન્માન સાથે આપ્યું. જ્યારે જ્હોન કાજલને મામેરું આપી રહ્યો હતો, ત્યારે સમગ્ર માહોલ ભાવુક બની ગયો. મનસુખભાઈની આંખોમાં આંસુ વહેતા હતા. તેઓ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. વર્ષો પહેલા તેમણે જે સારા કામ કર્યા હતા, તેનું ફળ આજે સામે હતું. જ્હોને ધીમે અવાજમાં કહ્યું, તમે મને જ્યારે મદદ કરી હતી, જ્યારે હું એકલો હતો, આજે હું ફક્ત એનો નાનો જવાબ આપી રહ્યો છું. આ શબ્દ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ ગયા. ગામના લોકો હવે પોતાની વચ્ચે વાતો કરતા હતા, આવું મિત્ર તો ભાગ્યે જ મળે. સાચી મિત્રતા આવી જ હોય. જે લોકો પહેલા શંકા કરતા હતા, તેઓ હવે મૌન હતા. કેટલાકે પોતાની ભૂલ સમજાઈ. મનસુખભાઈનું માન ગામમાં ખૂબ વધી ગયું. લોકો તેમને સન્માનથી જોવા લાગ્યા. લગ્નનો દિવસ આવ્યો. આખું ગામ ખુશીમાં જોડાયું. ધામધૂમથી લગ્ન થયા. જ્હોન દરેક વિધિમાં
જોડાયો. તે દરેક પરંપરા સમજવાનો પ્રયત્ન કરતો, ક્યારેક હસતો, ક્યારેક ભાવુક બનતો. તે સંપૂર્ણ રીતે આ પરિવારનો ભાગ બની ગયો હતો. કાજલના વિદાય સમયે જ્હોનની આંખોમાં પણ આંસુ હતા. તેણે કહ્યું, હંમેશા ખુશ રહે. આ શબ્દમાં એક પિતાનો લાગણી હતી. લગ્ન પૂરા થયા પછી જ્હોન થોડા દિવસ ગામમાં રહ્યો. સૌ સાથે સમય પસાર કર્યો. પછી પરત જવાનો સમય આવ્યો. મનસુખભાઈ તેને છોડવા ગયા. બંને વચ્ચે ફરી એક ભાવુક પળ આવી. મનસુખભાઈએ કહ્યું, તું જે કર્યું તે હું ક્યારેય ભૂલી નહીં શકું. જ્હોન હસ્યો અને બોલ્યો, સંબંધ લોહીથી નહીં, દિલથી બને છે. આ શબ્દ મનસુખભાઈના દિલમાં હંમેશા માટે રહી ગયા. જ્હોન પરત અમેરિકા ગયો, પરંતુ તેના આ કાર્યએ આખા ગામને બદલાવી લીધું. લોકો હવે સમજવા લાગ્યા કે સાચા કામ ક્યારેય વ્યર્થ જતા નથી. સાચી મિત્રતા સમય અને અંતરથી નબળી પડતી નથી. મનસુખભાઈ માટે આ ફક્ત એક મામેરું નહોતું, આ તેમના જીવનનો સૌથી મોટો ગૌરવ હતો. તેમની દીકરીના લગ્ન સન્માનથી થયા અને એક મિત્રએ સાબિત કર્યું કે માનવતા સૌથી મોટી છે. આ રીતે આ વાર્તાનો અંત થાય છે. એક સામાન્ય માણસની જસાઈ અને એક વિદેશી મિત્રની લાગણી મળીને એક અનોખું ઉદાહરણ બનાવી જાય છે, જે વર્ષો સુધી લોકો યાદ રાખશે. ડિસ્ક્લેમર: આ વાર્તા લોકકથાઓ અને સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રચના છે. તેમાં આવેલા પાત્રો, નામો અને ઘટનાઓ ફેરફાર કરવામાં આવ્યા છે. આખું મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનું છે. કોઈ પણ વ્યક્તિ અથવા ઘટનાથી કોઈ સીધો સંબંધ માનવો નહીં. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.